સમાચારમાં વાત કરીએ તો ભાવનગરથી સમાચાર પ્રાપ્ત થયા છે। ભાવનગરના તળાજા પાસે અકસ્માત સર્જાયો છે। તો અકસ્માતની ઘટના બની છે, જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે। શેત્રુંજી નદીના પુલ પાસે આ ઘટના બની। સવારે 4 વાગે ટ્રક પલટી થતા આ કરુણી તકતા સર્જાઈ છે। તો અકસ્માત સર્જાયો છે। ડ્રાઈવરને ઝોકું આવતા ઘટના બની હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું। ડ્રાઈવરનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું। મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। તો ભાવનગરના તળાજા નજીક અકસ્માત સર્જાયો છે, તેમાં એકનું મોત નીપજ્યું છે। એક વ્યક્તિ મોતને ભેટ્યા છે। શેત્રુંજી નદીના પુલ પાસે આ સમગ્ર ઘટના બની। ડ્રાઈવરનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું છે। મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। તો ડ્રાઈવરને ઝોકું આવતા આ ઘટના બની હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું। 108 મારફતે મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। તો આ દ્રશ્યો સામે આવ્યા છે। તો સવારે 4 વાગે ટ્રક પલટી થતા આ અકસ્માત સર્જાયો છે।